સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ 7મા આરોપીને પણ પાડ્યું છે. એમનું નામ છે અલ્ફાઝ મેમન. એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે. એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી તો દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એનું નામ છે અલ્ફાઝ. અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે, ફેબ્રુઆરીથી મઈ સુધી. અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં જ છે એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં. અને એના સિવાય 2-3 દિવસ પહેલાં પણ ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે એ જે 3 માણસો છે એમને કંઈક એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી 2 દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કરી નથી અને તમે લોકો પરત આવી જાઓ. પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકોએ પરત આવી ગયા. એમાંથી બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનો છે. એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા.